હેલો એવરીવન, વેલકમ ટુ વિઝન ટુ લર્નિંગ. આપણે એપ્રિલ 2020નું વિઝન કરી રહ્યા હતા, જેમાં આપણે ન્યૂઝ ઇન શોર્ટના 20 ટોપિક સુધીની ચર્ચા કરેલી. આજે આપણે ન્યૂઝ ઇન શોર્ટના 21 થી 38 ટોપિક સુધીની ચર્ચા કરીશું અને ન્યૂઝ ઇન શોર્ટ આખો સેક્શન પૂરું કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. 21મો ટોપિક શું છે? ટિયાનવેન-1 ઈ જે છે ચાઇનાનું માર્સ એટલે મંગળ એક્સપ્લોરેશન, મંગળના એક્સપ્લોરેશન માટેનું પહેલું મિશન છે. અને આના પહેલા યુએસએ, રશિયા, EU અને ઇન્ડિયાએ માર્સ એક્સપ્લોરેશન એટલે મંગળ માટેનું મિશન સક્સેસફુલી કરી લીધું છે. અને ઇન્ડિયા જે છે એ ફર્સ્ટ કન્ટ્રી એવું બન્યું હતું જે માર્સની ઓર્બિટમાં, મંગળની ઓર્બિટમાં પહેલા જ અટેમ્પ્ટમાં એને સક્સેસ મળી હતી. 22મો ટોપિક છે સનરાઈઝ મિશન. સનરાઈઝ મિશન કોનું છે? તો કે એ નાસાનું મિશન છે. સનરાઈઝનું ફૂલ નેમ શું? સન રેડિયો ઇન્ટરફેરોમીટર સ્પેસ એક્સપેરિમેન્ટ. આ સનને એક્સપ્લોર કરવાનું કામ કરશે કે સન કેવી રીતના સનના જે સોલાર સ્ટોર્મ છે, જે મોટા મોટા એટલે સૌર્ય પવનોના વંટોળ છે, એને એક્સપ્લોર કરવાનું કામ કરશે. અને જે આ સનના સ્ટોર્મ છે એનાથી કહેવાય ને કે મેગ્નેટિક એનર્જી રિલીઝ થાય છે. તો આવું બધું એ એક્સપ્લોર કરવાનું કામ કરશે, એમાં સંશોધન કરશે. બીજું આમાં એ છે કે આ ઓરોરા કેવી રીતના થાય છે એ બી જોશે. અરોરા એટલે કે જે નોર્થ પોલ અને સાઉથ પોલ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર કલરના પટ્ટા જોવા મળે છે એ છે. અરોરા કેવી અરોરાની ફિનોમિના અત્યાર સુધી કેવી છે કે જે સોલાર સ્ટોર્મ છે એટલે આ સૌર્ય પવનો છે એ જેની અંદર પ્લાઝમા હોય છે, સૌર્ય પવનોની અંદર પ્લાઝમા હોય છે, એ સૌર્ય પવનો અને ધરતીનું મેગ્નેટોસ્ફિયર બે કોલાઇડ થાય એટલે છે ને આયોનાઇઝેશન થાય. અને આયોનાઇઝેશનને કારણે એનર્જી રિલીઝ થાય, જેનાથી આપણને એ રંગબેરંગી કલરના પટ્ટા જોવા મળે છે. અને આમાં એ બી જોશે કે જે સોલાર વિન્ડ છે એ શું આપણા ધરતીના મેગ્નેટોસ્ફિયરને કાંઈ અફેક્ટ કરે અથવા ધરતીનું મેગ્નેટોસ્ફિયર કાંઈ ચેન્જ કરી શકે, આ જે બધા ચાર્જ પાર્ટિકલ છે એ. તો 23મો ટોપિક શું છે? ડેમો-2 મિશન. આ બી નાસાનું મિશન છે. એ એના એસ્ટ્રોનોટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની અંદર મોકલે છે. કેવી રીતના મોકલશે? તો કે સ્પેસ એક્સ નું ક્રૂ છે, ડ્રેગન સ્પેસક્રાફ્ટ, સ્પેસ એક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ છે, એના થ્રુ એસ્ટ્રોનોટને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલશે. હવે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે છે એ લો અર્થ ઓર્બિટની અંદર આવેલું છે એ. અને એ કોનો પ્રોજેક્ટ છે? તો કે ઘણા બધા દેશોએ ભેગા થઈને આ પ્રોજેક્ટ બનાવ્યો છે. 5 જણા પાર્ટિસિપેટ છે. નાસા જે યુએસનું છે, રોસકોસ્મોસ જે રશિયાનું છે, જાક્સા જાપાનનું છે, ઈસા યુરોપનું છે અને CSA જે કેનેડાનું છે. 20મો ટોપિક છે ડિજિટલ જીઓલોજીકલ મેપ ઓફ મૂન. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજીકલ સર્વે જે છે એને આખો મૂનનો જીઓલોજીક મેપ બનાવ્યો છે. મૂનનું આખું ભૂગોળ તૈયાર કરવામાં આવ્યું. જેમ કે પૃથ્વી માટે તો ભૂગોળ છે, એમ મૂનનું એક ભૂગોળ, એમ સિમ્પલ ભાષામાં આપણે સમજીએ તો મૂનનો એક ભૂગોળ ટાઈપનો મેપ તૈયાર કર્યો છે, જે ભૌગોલિક એના ફીચર્સ કહેશે આપણને. આવું ફર્સ્ટ ટાઈમ ડિજિટલી મૂનનો જીઓલોજીક મેપ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ મેપ જે છે એ USGS, નાસા, લુનાર પ્લાનેટરી ઇન્સ્ટિટ્યૂટ ત્રણેય ભેગા થઈને ડેવલપ કર્યો છે. અને આ મૂનના ડેટા ક્યાંથી લીધા છે? તો કે અપોલો મિશન નાસાનું છે એમાં, પછી એક સ્લીને મિશન જે છે કે સ્લિનોલોજીકલ એન્ડ એન્જિનિયરિંગ એક્સપ્લોર મિશન જાપાનનું, જાપાન એરોસ્પેસ જાક્સાનું જે છે જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેટરી એજન્સી, એનામાંથી લુનાર ઓર્બિટલ લેઝર અલ્ટિમીટર નાસાનું છે, એમાંથી ડેટા લીધા છે.
હવે લુનાર સરફેસ એટલે ચંદ્રની જમીન કેવી છે? ચંદ્રની જમીન મેન બે ટાઈપની છે. એક હાઈલેન્ડ છે, હાઈલેન્ડ એટલે પર્વત ને એવું આપણે કહી શકીએ, અને એક મારિયા. હાઈલેન્ડ આર ઓલ્ડ માઉન્ટેનિયસ રીજન. હાઈલેન્ડ જે છે એ જૂના છે અને માઉન્ટેન ટાઈપના રીજન છે, અને એ લાઇટ છે કમ્પેર ટુ મારિયા. મારિયા કરતા લાઇટ છે. મારિયા જે છે એ મૂનનો ડાર્ક રીજિયન છે. ડાર્ક રીજિયન એટલે જ્યાં અંધારું જ હશે એ ટાઈપનો રીજિયન છે. અને મારિયા જે છે એ લેટિન વર્ડ છે જેનો મિનિંગ થાય સીઝ. એટલે સીઝ એનો મિનિંગ થાય છે, પણ એની અંદર કાંઈ પાણી નથી. એ જે છે એ લાવા જે હોય ત્યાં લાવા ફ્લો થયા હોય, અને એ ફ્લો લાવાના ફ્લોથી જ બનેલો હોય, મતલબ ત્યાં પાણી હોય નહીં એમ. અને ત્યાં કાઉન્ટલેસ ક્રેટર આવેલા છે. 25મો ટોપિક છે લિથિયમ રીચ જાયન્ટ સ્ટાર. આ લિથિયમ જે છે એ આપણે કહેવાય કે બિગ બેંગ ટાઈમનું એક ગેસ છે જે હિલિયમ અને હાઇડ્રોજન સાથે મળી આવે છે. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સે એવું જોયું, એવું ડિસ્કવર કર્યું કે જે 100 જેટલા જાયન્ટ સ્ટાર છે, મોટા સ્ટાર, એ લિથિયમથી રીચ છે. અને જે IIA છે એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકની અંદર આવે છે. અને આમાં આપણે જેમ ચર્ચા કરી કે લિથિયમ આયન એ બિગ બેંગ વખતનો છે, જે વન ઓફ ધ 3 પ્રાઇમોર્ડિયલ એલિમેન્ટ છે. એટલે 3માંનું એક છે. એક છે હાઇડ્રોજન, હિલિયમ, અને ત્રીજું લિથિયમ છે. બિગ બેંગ વખતનું છે. અને એ કહેવાય ને કે સારી એવી માત્રામાં મળી આવે છે મોટા સ્ટારની અંદર, એવું ડિસ્કવર થયું છે. જે આ IIA છે એ એક રેડ ક્લમ્પ જાયન્ટ સાથે બી એસોસિએટેડ છે. એટલે શું, જે રેડ ક્લમ્પ જાયન્ટ હોય એની અંદર હિલિયમ બર્ન થતું હોય, હિલિયમનું બહુ કહેવાય ને કે દહન અને એ બહુ બર્નિંગ થતું હોય, અને આ રેડ જાયન્ટ સ્ટાર હોય એને ડાઈંગ સ્ટાર કહેવામાં આવે, કે આ રેડ થઈ ગયા પછી એ સ્ટાર મૃત્યુ પામે, અને એનું લાસ્ટ સ્ટેજ કહેવામાં આવે રેડ જાયન્ટ સ્ટારને. આમાં બિગ બેંગની થિયરી આપેલી છે. આપણે બિગ બેંગની થિયરી આજે બહુ સહેલી રીતના સમજવાની ટ્રાય કરશું. બિગ બેંગની થિયરી આમ તો બ્રહ્માંડનું વિસ્તરણ થાય છે એવી થિયરી છે. આનો સિદ્ધાંત જ્યોર્જ લેમેત્રીએ આપેલો, અને એને એડવિન હબલનું બી સમર્થન મળેલું. તો બિગ બેંગની ઘટના રહી એ 13.7 મિલિયન બિગ બેંગની ઘટના રહી એ 13.7 બિલિયન વર્ષ પહેલા થયેલી. તો બિગ બેંગની થિયરીમાં છે શું, તો કે એક અતિ સૂક્ષ્મ પદાર્થ છે, એક અતિ સૂક્ષ્મ ટાઈની બોલ છે, જેની અંદર માસ ઈ ટાઈની બોલમાં કેન્દ્રિત છે. હવે માસ ઈ ટાઈની બોલમાં કેન્દ્રિત હોય તો તાપમાન અને ઘનતા વધુ હોય, એના લીધે બિગ બેંગ થયું. એના પછી એક બહુ મોટો વિસ્ફોટ થયો બિગ બેંગના રૂપમાં, અને એ પછી આપણા અંતરિક્ષનું જે છે એ વિસ્તરણ થવા માંડ્યું, અને એ એક્સપાન્શન પ્રેઝન્ટ એટલે આજની તારીખે બી જે આપણા બ્રહ્માંડનું વિસ્તરણ થઈ રહ્યું છે. અને આ બિગ બેંગના 3 જ મિનિટ પછી એક નવો પરમાણુનો જન્મ થયો, અને બિગ બેંગના આશરે 3 લાખ વર્ષ પછી જ ટેમ્પરેચર જે છે 45 કેલ્વિન જેટલું ઘટી ગયું. એટલે ટેમ્પરેચર એકદમ ઠંડુ થઈ ગયું, 45 કેલ્વિન જેટલું ઘટી ગયું. એના લીધે આણ્વીય પદાર્થોનું નિર્માણ થવાનું ચાલુ થયું, અને આપણું જે સ્ટાર ફોર્મેશન 5 થી 6 બિલિયન વર્ષ પહેલા થયેલું, જ્યારે બધા પ્લાનેટ છે, ગ્રહોનું નિર્માણ 4.6 બિલિયન વર્ષ પહેલા થયેલું. 26મો ટોપિક છે ફોર્માલ્ડિહાઇડ બી. આ ફોર્માલ્ડિહાઇડ બી શું છે, તો કે ફોર્માલ્ડિહાઇડ બી છે એને છે ને ફર્સ્ટ એક્ઝોપ્લાનેટ તરીકે ડિસ્કવર થયો તો નાસાના હબલ ટેલિસ્કોપથી 2004ની અંદર.
પણ હવે શું કીધું રિસર્ચરે કે આ કોઈ એક્ઝોપ્લાનેટ નથી, આ તો કેવું છે, એક મોટું વાદળું છે જે જે કહેવાય ને કે પ્લાન્ટેસ્ટિમલ્સ હોય, એટલે કે જે ઉલ્કાપિંડો હોય, જે ખંડો હોય સ્પેસમાં, એ બે અથડાય પછી એક ક્લાઉડ જનરેટ થઈ. આ તો એક ક્લાઉડ છે, આ કોઈ એક્ઝોપ્લાનેટ નથી. 27મો ટોપિક છે કેપ્લર 1649c. આ શું છે? આ અર્થ જેવડો એક્ઝોપ્લાનેટ છે જે 300 લાઇટ યર આઘો છે આપણાથી, અને આ નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપથી જોવામાં આવ્યો, જે 2018માં રિટાયર્ડ થઈ ગયું. આ જે નાસાનું કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ હતું એ રિટાયર્ડ થઈ ગયું. કેપ્લર જે 1649c છે એ રેડ ડ્વાર્ફને ઓર્બિટ કરે છે. ટોપિક છે જ્યુન આલ્મેન્ડિયા એ વાયરોલોજિસ્ટ હતા જેને પહેલી વાર માનવીય કોરોના વાયરસનું કલ્પના કરી, એનું વિઝ્યુઅલાઇઝેશન કર્યું, અને એ ફર્સ્ટ હ્યુમન કોરોના વાયરસનું નેમ B814 રાખવામાં આવ્યું હતું, જે 1965માં ડિસ્કવર્ડ થયું હતું, જેના સાયન્ટિસ્ટ હતા DJ ટાયરેલ એન્ડ ML બાયનો. 1967માં આલ્મેન્ડિયાએ એક સેમ્પલ કલેક્ટ કર્યું હતું, અને જેમાં એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીની મદદથી એવું સર્ચ કર્યું કે છે ને આ જે છે એ હ્યુમન કોરોના વાયરસ હોઈ શકે, અને એને એવું વિઝ્યુઅલાઇઝેશન એટલે કલ્પના કરવામાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીએ હેલ્પ કરી હતી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જે છે એ જે સેમ્પલ હોય, સ્પેસીમેન હોય, એને ઇલેક્ટ્રોનના બીમથી બ્લાસ્ટ કરે. ઇલેક્ટ્રોન જે છે એની વેવલેન્થ જે છે એ બહુ ટૂંકી હોય છે, અને સાયન્ટિસ્ટને આવી રીતના રિસર્ચ કરવામાં હેલ્પ કરે છે. 29મો ટોપિક છે સોડિયમ હાઇપોક્લોરાઇટ. હવે આ સોડિયમ હાઇપોક્લોરાઇટને કોવિડ-19માં કોવિડ-19 માટે મદદરૂપમાં લેતા હતા, એ જે છે એ હાર્મફુલ છે પીપલ માટે. અને સોડિયમ હાઇપોક્લોરાઇટ છે એ એક બ્લીચ છે જે ડિસઇન્ફેક્ટનિંગ એજન્ટ તરીકે કામ કરે છે, પણ એ લોકો માટે હાર્મફુલ સાબિત થયો છે. અને આ જે સોડિયમ હાઇપોક્લોરાઇટ છે એના સોલ્યુશનની અંદર 0.5% સોડિયમ હાઇપોક્લોરાઇટ છે, જેને ડેકિન સોલ્યુશન કહેવામાં આવે છે. તો આપણા માટે કામનું શું? તો કે સોડિયમ હાઇપોક્લોરાઇટ જે બ્લીચ છે, જે એક ડિસઇન્ફેક્ટિંગ એજન્ટ તરીકે કામ કરે છે, અને એના સોલ્યુશનને ડેકિન સોલ્યુશન કહેવામાં આવે છે. હવે 30મો ટોપિક છે સાઇટોકાઇન સ્ટોર્મ. હવે સાઇટોકાઇન સ્ટોર્મ જે છે એ કોવિડ-19ના કેસમાં મૃત્યુનું કારણ બનતું જાય છે. તો સાઇટોકાઇન સ્ટોર્મ એટલે શું એ આપણે આજે સમજશી. તો સાઇટોકાઇન છે એ ગ્રીક વર્ડ છે. સાઇટોનો મતલબ સેલ થાય, અને કિનોઝનો મતલબ મૂવમેન્ટ થાય. હવે સાઇટોકાઇન છે એ સ્મોલ પ્રોટીન છે. હવે આ આપણી ઇમ્યુન સિસ્ટમને આપણી ખિલાફ યુઝ કેવી રીતના થાય એ આપણે જોઈ. તો જે કોવિડ-19 જે કોરોના વાયરસ છે, એ આ કોરોના વાયરસ છે એ આપણા બોડીના ACE2 રિસેપ્ટર હારે જોઈન થઈ જાય ને, એવી એનામાં આવડત છે. તો એ ફટાફટ આપણા ACE2 હારે જોઈન થઈ જાય, એના થ્રુ આપણી બોડીની અંદર જાય, અને એ ફટાફટ મલ્ટીપ્લાય કરી અને આ સેલને મારવા માંડ્યા, આપણા સેલને, પછી આ બીજા સેલને મારવા માંડ્યા, પછી આ સેલ છે ને એ આપણા બ્લડમાં તરવા માંડે. આ મરેલા સેલ રહ્યા ને એ આપણા બ્લડમાં આવી ગયા. આ બ્લડમાં મરેલા સેલ આવ્યા ને પછી આપણી બોડીને ખબર પડે કે કોક બહારનું આવ્યું અને એને હુમલો કરી દીધો. હવે આપણે ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવી પડશે. એટલે છે ને આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ જે છે એ ઇમ્યુન સેલ તૈયાર કરશે, અથવા આપણી એન્ટીબોડી છે એ આ વાયરસ સામે લડવા એકદમ તૈયાર થશે. પણ જ્યાં સુધી આ કંટ્રોલ્ડ વેમાં હોય ને ત્યાં સુધી બહુ સારું કહેવાય. પણ આ સાઇટોકાઇન સ્ટોર્મમાં શું થાય છે કે જે ઇમ્યુન સેલ જે છે
અને જે એ સેલ છે ને એ વાયરસના સેલને તો મારે છે, પણ જે આપણા તંદુરસ્ત હેલ્ધી સેલ હોય એને મારે છે. મતલબ અનકન્ટ્રોલ્ડ સિચ્યુએશન થઈ જાય છે આપણા ઇમ્યુન સિસ્ટમની, એટલે આપણા ઓર્ગન બંધ પડી જાય અનકન્ટ્રોલ્ડ સિસ્ટમને લીધે, અથવા તો કે ને કે આપણી ઇમ્યુન સિસ્ટમ આપણી ખિલાફ જ વર્ક કરે, આપણા હેલ્ધી સેલને જ મારવા માંડે અને આનું મૃત્યુ થઈ જાય છે. આ સાઇટોકાઇન સ્ટોર્મ છે ને અહીંયા છે, આ સાઇટોકાઇન સ્ટોર્મ ને કારણે સાઇટોકાઇન સ્ટોર્મ રહ્યું એ H1N1 જે સ્વાઇન ફ્લૂ છે, H5N1 જે બર્ડ ફ્લૂ છે, સ્પેનિશ ફ્લૂ છે, એનું બી મૃત્યુનું કારણ રહી ચૂક્યું હતું. પછી જે આ સ્ટીરોઇડ છે એ જે સાઇટોકાઇન સ્ટોર્મમાં એકદમ ઇમ્યુન સિસ્ટમ અનકન્ટ્રોલ થઈ ગઈ હોય એને ધીમી પાડવા કામ કરે છે, પણ છે ને કોવિડના કેસમાં હજી કંઈ ક્લિયર થતું નથી. 31મો ટોપિક છે એન્થુરિયમ. હવે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા છે, NIF, એ જે છે એ એન્થુરિયમની 4 વેરાયટી છે એના પ્રોડક્શનને બૂસ્ટ કરવા, એને પ્રોડક્શનને કે વધારવા હાટું હેલ્પ કરે છે. એન્થુરિયમ જે છે એ ડોમેસ્ટિક ફ્લાવર એટલે ફૂલ ટાઈપનું પ્લાન્ટ છે, જે છે એ સરાઉન્ડિંગ હવા હોય એને ચોખ્ખી કરવાનું કામ કરે છે, અને એમાં જે નુકસાનકારક કેમિકલ હોય એને બી રિમૂવ કરશે. આ એક એર પ્યોરિફાયર પ્લાન્ટ છે. આ પોઈન્ટમાં છે NIF છે એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્વાયત્ત સંસ્થા છે, જે 2000માં બનાવવામાં આવી છે. હવે 32મું ન્યૂઝ આપણા માટે આમાં એ કામનું કે જે આ સેલ્ફ સર્વિસ બ્લોકચેન ટ્રેક એન્ડ ટ્રેસ પ્લેટફોર્મ છે બિઝનેસ રિલેટેડ, એ આવું પહેલું પબ્લિક બ્લોકચેન બેઝડ પ્લેટફોર્મ છે, અને જે ટ્રાન્સપરન્સી વધારવામાં હેલ્પ કરશે. અને આ ITC ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર, લેન્ઝિંગ ગ્રુપ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે ભેગા થઈને બનાવ્યું છે, અને ITC એની નેચરલ સાઇટ રહેશે. 33મો ટોપિક છે મેઝ રેન્સમવેર, કે હમણાં IT સર્વિસ પ્રોવાઈડર કંપની છે એ કોગ્નિઝન્ટ, એને મેઝ રેન્સમવેરના અટેકનો સામનો કરવો પડ્યો છે. 2019માં જે ગ્લોબલ સાયબર સિક્યુરિટીની ફર્મ છે કાસ્પરસ્કી સિક્યુરિટી, એને એવું કીધું કે જે રૂયુક, પુરગા અને સ્ટોપ આ ત્રણેય રેન્સમવેરનો હમલો ભારતમાં થઈ ચૂક્યો છે. આ આપણે સાયબર સિક્યુરિટીનો જે ટોપિક છે આપણો, એમાં ક્યારેક એક્ઝામ્પલ તરીકે લખી શકીએ. બાકી આપણે એ ધ્યાન રાખવાનું કે આ મેઝ, રૂયુક, પુરગા અને સ્ટોપ શું છે, જે છે રેન્સમવેર છે. 34મો ટોપિક છે એક્સરસાઇઝ NCC યોગદાન. હવે આ એક્સરસાઇઝ NCC યોગદાન એટલે કે COVID-19માં કેવી રીતના NCCના જે યુવા છે એ હેલ્પફુલ થઈ શકે, એના માટે આ એક NCC યોગદાન નામની એક્સરસાઇઝ નો કેમ્પેઇન સ્ટાર્ટ કરવામાં આવ્યો છે. અને જે 18 વર્ષથી ઉપરના હોય અને જે સિનિયર ડિવિઝન વોલેન્ટિયર હોય એ આમાં એમ્પ્લોયડ થઈ શકશે NCC ના યોગદાન એક્સરસાઇઝમાં. એટલે આપણે એ યાદ રાખવાનું કે આ યોગદાન એક્સરસાઇઝ કોની છે, તો કે NCCની છે. અને NCC જે છે એ વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન છે, સ્વૈચ્છિક સંસ્થા છે, જે 1948માં એક્ઝિસ્ટન્સમાં આવી હતી, જે નેશનલ કેડેટ કોર્પ્સ એક્ટની અંદર છે, જેનું હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી છે, અને જેના હેડ ડાયરેક્ટર જનરલ એના હેડ હોય, અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંદર એ ઓપરેટ કરે છે. ટોપિક છે સ્ટ્રેન્ડેડ ઇન ઇન્ડિયા પોર્ટલ. મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમે આ પોર્ટલ લોન્ચ કર્યું છે, સ્ટ્રેન્ડેડ ઇન ઇન્ડિયા. સ્ટ્રેન્ડેડ ઇન ઇન્ડિયા પોર્ટલ કોના માટે છે, તો કે ફોરેનર જે ટુરિસ્ટ હોય, ફોરેનના પ્રવાસીઓ હોય જે ભારતમાં સલવાઈ ગયા હોય, એને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે આ પોર્ટલ બનાવેલું છે. હવે 36મો ટોપિક છે ફેસ્ટિવલ ઇન ન્યૂઝ. આ આપણા કલ્ચર રિલેટેડ ટોપિક છે, જે કોઈ વાર પ્રિલિમ્સમાં હોય છે. ફર્સ્ટ છે રંગોલી બિહુ, જે આસામમાં સેલિબ્રેટ થાય છે, જેને ભોગ બિહુ કહે છે, અને આસામીઝનું ન્યૂ યર છે.
હવે આની સાથે બીજું શું કામનું, આસામીઝ છે એ 3 વાર બિહુ સેલિબ્રેટ કરે છે યરમાં. એક છે ભોગાલી અને માઘ બિહુ જે જાન્યુઆરીમાં હોય છે, રંગોલી બિહુ જે એપ્રિલમાં હોય છે, અને કોંગાલી બિહુ જે ઓક્ટોબરમાં હોય છે. બૈસાખી જે પંજાબમાં ઉજવવામાં આવે છે, જે શીખ માટે અત્યંત મહત્વનો છે, કેમ કે એના 10મા ગુરુ ગોબિંદસિંહે બૈસાખી ફેસ્ટિવલને ચૂઝ કર્યું હતું ખાલસાની સ્થાપના માટે. નબા બરસા જે વેસ્ટ બેંગાલમાં સેલિબ્રેટ થાય છે એને પોયલા બૈસાખ પણ કહે છે. ત્યાંના લોકો રાઈસ અને પાણીને મિક્સ કરીને એક પેસ્ટ બનાવે છે અને એનાથી રંગોળી બનાવે છે, જેને અલ્પોના કહે છે. પછી પથાંદુ અથવા પુથુ વર્ષમ પીરાપુ આ તમિલનાડુમાં ત્યોહાર સેલિબ્રેટ થાય છે અને જે સંગમ લિટરેચરમાં બી મેન્શન છે. પછી વિસુ આ કેરેલામાં સેલિબ્રેટ થાય છે, જે લોર્ડ વિષ્ણુ અને લોર્ડ કૃષ્ણા રિલેટેડ છે. પછી મહાવિશ્વ સંક્રાંતિ આ ઓડિશાનું ન્યૂ યર છે, જેમાં એક સ્પેશિયલ પૂજા હોય છે જે શ્રી જગન્નાથ ટેમ્પલ પુરીમાં થાય છે. પછી જુડે શીતલ ત્યોહાર છે એ મૈથિલીનું ન્યૂ યર છે, જે બિહારમાં સેલિબ્રેટ થાય છે. પછી મેરુ જાત્રા જે ઓડિશાની બહુ પ્રખ્યાત જાત્રા છે અને એ 21 દિવસ લાંબી જાત્રા છે, જેને દંડનાટા ભી કહેવામાં આવે છે. પછી ચૈત્ર જાત્રા આ બી ઓડિશાની છે, જે તારાતારીની હિલ ઉપર થાય છે. પછી અંબુબાચી મેળા આ કામાખ્યા ટેમ્પલમાં સેલિબ્રેટ થાય છે. આ ફેસ્ટિવલ જે ગુવાહાટીમાં આવેલો છે અને એને મહાકુંભ ઓફ ઈસ્ટ કહેવામાં આવે છે, ઈસ્ટના મહાકુંભ તરીકે ઓળખવામાં આવે છે. કામાખ્યા ટેમ્પલ છે એ નીલાચલ હિલ ઉપર આવેલું છે અને બ્રહ્મપુત્રા રિવરની સામે આવેલું છે. એ 51 શક્તિપીઠમાંનું એક છે અને એના જેવો જ એક બીજો તહેવાર યોજાય છે અંબુબાચી મેળા જેવો જ, જેનું નામ છે ચેંગનૂર મહાદેવ ટેમ્પલમાં એ યોજાય છે અને એ કેરેલામાં એ યોજાય છે અને એલેપ્પે ડિસ્ટ્રિક્ટ કેરેલાનું છે ત્યાં યોજાય છે. નિહાંગ છે એ એક શીખના વોરિયર કોમ્યુનિટી છે, જે છે એ ગુરુ ગોબિંદસિંહ છે એના 10મા ધર્મગુરુ, એને એની સ્થાપના કરેલી 1699માં. એને ગુરુંદી લાંદી ફોજ ભી કહેવામાં આવે છે, જે અત્યારે બહુ ઓછા પ્રમાણમાં સ્મોલ કોમ્યુનિટીમાં જોવા મળે છે. અને એની પાસે એક બ્લુ ફ્લેગ હોય છે, બ્લુ કલરનો ફ્લેગ હોય છે, જેને નિશાન સાહિબ ફ્લેગ તરીકે બી ઓળખવામાં આવે છે. પછી દેખો અપના દેશ. હવે COVID-19ના ટાઈમમાં મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમે લોન્ચ કરેલું દેખો અપના દેશ એ એક વેબિનાર સિરીઝ છે. તો આજનો આપણો શોર્ટ ન્યૂઝનો ટોપિક અહીં જ સમાપ્ત થાય છે. કાંઈ બી સજેશન હોય તો એ કમેન્ટ સેક્શનમાં લખજો. અને આજના આપણા આ શોર્ટ ન્યૂઝ અહીં જ પૂરા થાય છે. કાંઈ બી સજેશન હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં લખજો. અમે વિઝનના વિડીયો લેક્ચર સિરીઝની સાથે સાથે વોકેબલરી A to Z ની બી લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જો આ વિડીયો તમારી પ્રિપેરેશનમાં કાંઈ બી હેલ્પફુલ થયો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. Thank you for watching this lecture.